સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના લોરવાડા ગામમાં યોજાયેલા લાઇબ્રેરી ઉદ્ઘાટન કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને વાવ થરાદ વિસ્તારના નેતા શંકરભાઈ ચૌધરીએ ખેડૂતોને રાહત આપતું મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. શંકરભાઈએ જણાવ્યું કે કમોસમી વરસાદ અને પૂરથી થયેલા ખેતીના નુકસાન માટે સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે ખેતી નુકસાનની ભરપાઈ સાથે વધારાની સહાય પણ ખેડૂતોને આપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે વાવ થરાદ વિસ્તાર સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી, કૃષિ મંત્રી તથા તેઓ પોતે સ્થળ નિરીક્ષણ કરી ચૂક્યા છે. દરેક ગામમાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરીને ખેડૂતોને યોગ્ય સહાય મળે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. શંકરભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું કે દરેક ગામની ગ્રામ પંચાયત અને વીસી દ્વારા આવતીકાલથી જ ઓનલાઈન ફોર્મ ભરવાનું કામ શરૂ થશે. ખેડૂતોને હવે ક્યાંય દોડધામ કરવાની જરૂર નથી. સહાય સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે. સરકારના નિર્ણયથી વાવ થરાદ સુઈગામ સહિત બનાસકાંઠાના પૂર્વ વિસ્તારના કુલ 18 તાલુકાના ખેડૂતોને સીધી મદદ મળશે. શંકરભાઈએ કહ્યું કે આવતીકાલથી ફોર્મ ભરવાનું કામ શરૂ થશે અને આગામી 20 દિવસોમાં પણ ખેડૂતોના ખાતામાં સહાય જમા થશે. એક કામમાં ઉકેલ આવે. મારે આજે બીજી પણ એક જાણકારી તમને આપવી છે. આજે રાજ્ય સરકારે જે પૂર માટેનો જે નિર્ણય હતો, ખાસ કરીને મીડિયાના મિત્રો આવ્યા છે અને એ અત્યારે હવે આમાંથી ચાલશે ને પછી ટીવીમાં ચાલશે, તો એમને પણ મારે જાણકારી આપવી છે કે આજે રાજ્ય સરકારે જે આપણે નહીં પૂર આવ્યું તો આપણો ખેતીનો પાકને નુકસાન થયું, પાણી ભરાઈ ગયું તો એના માટે નુકસાન થયું અને એના માટે બે મોટા નિર્ણય કર્યા હતા રાજ્ય સરકારે. એક નિર્ણય એ કર્યો હતો કે જેટલું પાણી ભરાયું છે એનો કાયમી ઉકેલ કઈ રીતે થઈ શકે એના માટે 2500 કરોડ રૂપિયા, 2500 કરોડ રૂપિયાની પરમેનન્ટ એક યોજના કરવા માટેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો. તો એનું કામનું સર્વેનું કામ ચાલુ છે. પણ એક જાહેરાત એ કરી હતી કે ખેતીના પાકમાં જે નુકસાન થયું છે એમાં પણ ખેડૂતને મદદ કરવી. એટલે એની જાહેરાત દિવાળીના દિવસે કરી હતી. ચાલુ દિવસે મુખ્યમંત્રી શ્રી અને આખી સરકાર, જીતુભાઈ બધા હાજર રહીને એમણે આ નિર્ણય કર્યો. પણ તમને લાગતું હતું કે એની પ્રોસેસ શું હશે? તો પ્રોસેસ એ હતી કે આ વિસ્તારની અંદર વાવ, થરાદ, સાંતલપુર, કચ્છ સહિતના બાકીના 1-2 જિલ્લા છે, બધાની અંદર લગભગ બધા ખેડૂતોને નુકસાન થયું છે. તો જો સર્વે કરવા બેસે તો એ પૂરું થાય એવું નહોતું. કેટલા ખેતરોમાં દરેક ખેતરે ક્યાંથી પહોંચે? તો એ ટાઈમે રાજ્ય સરકારે નિર્ણય કર્યો. મુખ્યમંત્રીશ્રીએ પોતે પણ આવીને હેલિકોપ્ટરમાં અમે બંને ફર્યા હતા, જોયું. લગભગ બધી જગ્યાએ નુકસાન અમે જોયું. તો ખેડૂત દીઠ પૈસા આપવાનો નિર્ણય કર્યો કે ભાઈ ખાતા દીઠ પૈસા એને પહોંચે અને એના માટે લગભગ 24,000 એક હેક્ટર દીઠ 24,000 એક હેક્ટરના, તો બેના જે ડબલ કરો તો લગભગ એટલે 22,500 થઈને લગભગ 2 હેક્ટર સુધી, એટલે ટોટલ 45,000 રૂપિયા જેટલું, જેને 2 હેક્ટર જેટલું હોય એવા ખેડૂતને એના ખાતામાં ડાયરેક્ટ નાખી શકાય. અને જેને દાડમ કે પપૈયા કે આવું જે કરેલું હોય એને પણ લગભગ 50,000 કરતાં વધારે એ જે પડી ગયા હોય તો એના માટે પણ આપવાનો નિર્ણય કર્યો. તો બધા એ બાબતમાં બધા રાજી થયા. પણ આપશે ક્યારે એ પ્રશ્ન હતો અને આપવા માટેની પદ્ધતિ શું છે એ પ્રશ્ન હતો. આજે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે દરેક ગામમાંથી હવે સર્વે કરવા જવાનું કે જોવાનું નથી, પણ ગામની અંદર જ બેસીને આવતીકાલથી ઓનલાઈન આપણા વીસી દ્વારા જેટલા ખાતર છે એટલા દ્વારા ફોર્મ ભરવાનું, ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું. એટલે એને ફોર્મ કાગળ લઈને જવાની જરૂર નથી. ગામના જ વીસીને ગામમાં જ બેસીને, અને એના માટે દિવસો પણ આપ્યા છે કે એક દિવસે કદાચ ના હોય કનેક્ટિવિટી તો બીજા દિવસે, તો 10 દિવસ જેટલો ટાઈમ લાગે. તો આવતીકાલે 11 વાગ્યાથી ઓનલાઈન ગામથી એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની એપ ઉપર આપણે ફોર્મ ભરી અને ગામની અંદરથી નિર્ણય થાય અને જેવું ફોર્મ ભરી જાય એટલે એના ખાતામાં ડાયરેક્ટ પૈસા સીધા જમા થાય એવી વ્યવસ્થા કરી લીધી છે. એની જાણકારી તમને બધાને આપીએ છીએ. હવે એક પ્રશ્ન એની અંદર થશે કે ખાતું એક છે પણ માગવાવાળા 4 ભાઈ છે, ચારે કહે છે કે ભાઈ મને આલો એમ. તો એમાં તમારે નક્કી કરીને કહેવું પડશે. જો ભેગું ખાતું હોય તો ભેગું જે ખાતું હોય એમાં તમારે એક દાખલો ત્યાંથી લઈને આપવો પડશે કે આ પૈસા સૌથી મોટા ભાઈના ખાતામાં જમા કરાવવા છે કે કોના ખાતામાં, તો એ તમારે ભેગું કરીને નક્કી
કરવું પડશે. એ માહિતી એની પત્રક ત્યાંથી આપવું પડશે તમારા વીસીને, અને એ તાત્કાલિક પત્રક ત્યાં પહોંચતું કરશે. અને એ જે ફોર્મ તમે ભર્યું છે એનો 7/12નો દાખલો અને એની વિગત વીસી ત્યાં આગળ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં તાત્કાલિક પહોંચી જશે. અને આ આખી પ્રોસેસ 15 દિવસમાં પૂરી કરી દેવી. અને જેમ જેમ ફોર્મ ભરાતા જાય એ પ્રમાણેના ખાતામાં પૈસા જમા થતા જાય, એટલે કોઈ જગ્યાએ તમારે થરાદ સુધી પણ ધક્કો ખાવાની જરૂર નથી. એની જાણકારી આજે તમને બધાને આપું છું. ને આ કામ આવતીકાલે 11 વાગ્યાથી આ ફોર્મ ભરવાની પ્રક્રિયા ગામે ગામ ઓનલાઈન વીસી દ્વારા, પંચાયત દ્વારા ચાલુ થશે. તો આ મારો સંદેશો પણ આજે તમને કહું છું, અને અનેક લોકો સુધી દરેક જગ્યાએ વાવ-થરાદ જિલ્લાની અંદર પણ પહોંચે, પાટણ જિલ્લાની અંદર પણ પહોંચે, બાકીના જિલ્લા સુધી પણ પહોંચે એની વાત કરું છું. મારે હમણાં જ હું આવ્યો પહેલાં વાવ-થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ તાલુકામાં ખાતર વેચાણમાં અનિયમિતતા અને ખેડૂતોને ફરજિયાત વધારાની વસ્તુ ખરીદવા પર દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદો સામે તંત્ર હરકતમાં આવ્યું છે. તાલુકાના વિવિધ એગ્રો સેન્ટર પર ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. થરાદના એગ્રો અધિકારીએ જણાવ્યું કે તેમને ખેડૂતો તરફથી ટેલિફોનિક રીતે ફરિયાદ મળી હતી અને ફરિયાદમાં જણાવાયું હતું કે કેટલાક વેપારીઓ યુરિયા ખાતર આપતી વખતે ખેડૂતોને ઝીંક પ્લસ અથવા તો અન્ય પ્રોડક્ટ ફરજિયાત ખરીદવાનું કહે છે, ભલે તેમને તેની જરૂર ન હોય. આ ફરિયાદના આધારે અધિકારીએ ચામુંડા એગ્રો સેન્ટર ખાતે અચાનક ચેકિંગ કર્યું હતું. ત્યાંના દસ્તાવેજોની સમીક્ષા કર્યા બાદ દુકાનને નોટિસ ફટકારવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે દુકાનદારને 2 થી 3 દિવસમાં સ્પષ્ટતા આપવાની રહેશે કે ખેડૂતોની ફરિયાદ સાચી છે કે નહીં. જો ખામી જણાશે તો કાયદેસરની કાર્યવાહી થશે. અધિકારીએ વધુમાં ઉમેર્યું કે જો કોઈ એગ્રો સેન્ટર પાસે ખાતરનો પૂરતો સ્ટોક હોવા છતાં ખેડૂતોને આપવાનો ઇનકાર કરે તો તેની સામે પણ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એક સ્થાનિક ખેડૂતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમે 2 થેલી યુરિયા લેવા ગયા હતા, જેનો ખર્ચ આશરે 600 થતો હતો, પણ દુકાનદારે કહ્યું કે ખાતર સાથે 350ની ઝીંક પ્લસ લેવી જરૂરિયાત છે. અમે ઓમકાર બ્રાન્ડ માગ્યું છતાં અમને બીજી કંપનીની પ્રોડક્ટ આપી જે ડુપ્લિકેટ જેવી લાગતી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે આવી પ્રથા માત્ર એક દુકાન નહીં પરંતુ અનેકો એગ્રો સેન્ટરમાં ચાલી રહી છે. ખેડૂતોની માંગ છે કે આવી લૂંટ તાત્કાલિક બંધ થાય અને વેપારીઓ ખેડૂતોને જરૂરી તેવું જ ખાતર આપે, જેથી ખેડૂતોને આર્થિક નુકસાન ના થાય. હાલ તો તંત્ર દ્વારા ચેકિંગની કાર્યવાહી બાદ થરાદ તાલુકાના અન્ય એગ્રો વેપારીઓમાં પણ ચકચાર મચી છે. આગામી દિવસોમાં વધુ એગ્રો સેન્ટરની તપાસ હાથ ધરાશે તેવી ચર્ચા છે. મારું નામ પરમાર વાઘાભાઈ વિહાભાઈ પડાદરથી, અને હું ખાતર લેવા આવ્યો હતો. આજે જરૂરી ખાતર એટલે 2 થેલી ખાતરના પૈસા લઈને આવ્યો, 600 રૂપિયા જેવું કદાચ થાય. એટલે આ લોકો લેવા એટલે ફરજિયાત એક બેગ લેવો તો કે ફરજિયાત 350 રૂપિયાની એક વસ્તુ બીજી ખરીદવી પડે. એ ખરીદી લેવા કરવા એટલે 1 થેલી મને આલી, 1 થેલી ફરજિયાત હરપણું ના જોવા હતો તો જરૂર ન હોવા છતાં ઝીંક પ્લસ એક આલી. એ કોઈક ડુપ્લિકેટ કંપનીનું પાછું, મેં તો ઓમકારનું મોજું, એ તો નથી જ પાછું, બીજી કંપનીનું એક જબરજસ્તી ભરાવી દીધું. અને દરેક ખેડૂતો, કેટલા બધા ખેડૂતો બધા જોડે જબરજસ્તી એક બેગની પાછળ બીજી વસ્તુ હરપણે આપવામાં આવે. અમારી મોગ દરેક ખેડૂતોને આવી રીતે ખુલ્લી લૂંટ ન થાય અને લીગલ રીતે થતો એટલું જ આપે એવી મોગથી ખેડૂતોને ખોટી રીતે ના લૂંટી શકે. આજે કાલે ખેડૂત મિત્રોની ફરિયાદ મને ટેલિફોનિક જાણ કરેલી હતી કે અહીંયા યુરિયા સાથે ઝીંક પ્લસ અથવા અન્ય ફોલ્ડર ટાઈપના જે ટેગિંગ સાથે મૂકે છે. એનું કહેવું એવું છે કે અમારે જરૂર નથી છતાં અમને આપે છે. આવી ફરિયાદ મને ટેલિફોનિક કાલે કરેલી હતી. એના અનુસંધાને આજે મેં ચામુંડા એગ્રો સેન્ટરની સ્થળ તપાસ કરી અને જે એમના જરૂરી ડોક્યુમેન્ટ અને એક નોટિસ આપી છે કે એમનું જે આ ખેડૂતોએ કાલે ફરિયાદ કરી સાચી છે કે કેમ, એના લગત એમને નોટિસ આપી છે અને દિન 3માં ખુલાસા રજૂ કરવાના. વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના એસટી બસ સ્ટેશન નજીક ડમ્પર ચાલકે મોટરસાયકલ સવાર યુવકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ કોટડા ગામના હિતેશ પરમાર મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. તે સમયે અચાનક બેફામ ઝડપે દોડતા ડમ્પર ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરતા મોટરસાયકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં હિતેશ પરમાર ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેને તાત્કાલિક દિયોદરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ યુવકને વધુ સારવાર માટે પાટણના ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે દિયોદર બસ સ્ટેન્ડ વિસ્તાર પાસે મોટા વાહનોની બેફામ અવરજવરના કારણે વારંવાર આવા અકસ્માતો સર્જાય છે. તેમણે તંત્રને ટ્રાફિક નિયંત્રણ માટે પગલાં લેવા અને ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગ ગોઠવવાની માગણી કરી હતી.
વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના ભેસાણા ચોકડી પાસે વહેલી સવારે એક પિકઅપ ડાલા પલટી મારી દેતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે ડ્રાઈવર અને ક્લીનરનો બંનેનો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી મુજબ પશુઓના ઘાસચારા ભરેલા પિકઅપ ડાલા દિયોદર તરફ જઈ રહ્યો હતો ત્યારે ભેસાણા ચોકડી નજીકના ડિવાઈડર પાસેથી વળાંક લેતા ડાલાએ અચાનક પલટી મારી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ માર્ગ પર દિશા સૂચક સિગ્નલનો અભાવ, સાંકડો રસ્તો અને લીમડાના ઝાડોના અંધારાના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે. આજે થયેલા અકસ્માતમાં પણ ડિવાઈડર અને ઝાડ વચ્ચે સંકુચિત માર્ગને કારણે પિકઅપ ડાલાનું સંતુલન બગડતા અકસ્માત સર્જાયો હતો. હાલ ડ્રાઈવર અને ક્લીનર બંનેને હલકી ઈજાઓ થઈ છે, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક લોકોએ ફરી એકવાર ભેસાણા ચોકડીના માર્ગને પહોળો કરવાની અને યોગ્ય સિગ્નલ વ્યવસ્થા ઊભી કરવાની માગણી કરી છે, જેથી આવનારા સમયમાં આવા અકસ્માતો અટકાવી શકાય. દિયોદર ભેસાણા ચોકડી પાસે આ ડિવાઈડર પાસે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. એ અકસ્માતનું મુખ્ય કારણ છે, એક તો સાંકડો રસ્તો છે અને બીજું મુખ્ય કારણ એ છે કે ડિવાઈડર મૂકેલું છે પરંતુ કોઈ દિશા સૂચક સિગ્નલ આપેલ નથી, જેના કારણે કોઈ અજાણ્યા વ્યક્તિને રાત્રે જ્યારે ડ્રાઇવિંગ કરી રહ્યા હતા ત્યારે એ દેખાતું નથી, તેના કારણે એ ડિવાઈડરે અથડાઈ જાય છે અને અકસ્માત સર્જાય છે. અહીંયા આજુબાજુમાં સોસાયટીઓ પણ આવેલી છે, લોકો વસે છે, દુકાનો પણ આવેલી છે અને આ મેન હાઈવે છે કે જે દિયોદર બાબરને જોડે છે. અહીંયાથી લોકોની અવરજવર વધુ રહે છે અને છતાં પણ સરકાર તંત્ર દ્વારા આ બાબતે કોઈ પણ જાતનું નિરાકરણ લાવવામાં આવતું નથી. કોઈ પણ તંત્ર હજી ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે. તંત્ર એની રાહ જોઈ રહી છે કે જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય એના પછી નિરાકરણ લાવવામાં આવે. પણ તો તંત્રને મારી વિનંતી છે કે અહીંયા કોઈ મોટી દુર્ઘટના સર્જાય એની પહેલા આ જે ડિવાઈડર છે એ ડિવાઈડર ઉપર દિશા સૂચક સિગ્નલ આપવામાં આવે અને રસ્તાને પહોળો કરવામાં આવે, જેથી કરીને આ અકસ્માત બીજી વાર સર્જાય નહીં અને લોકોએ મોટી જાનહાનિ થાય નહીં. આ બાબતે મામલતદાર સાહેબ શ્રી અને રોડ ખાતાના અધિકારીઓ આ બાબતે ધ્યાને લઈ અને આ બાબતનું યોગ્ય નિરાકરણ લાવે એવી અમારી એક વિનંતી છે. આજે આ ભેહાણા ચોકડીથી આ ડિવિડનના કારણે, લીમડાના કારણથી આ ઘટના બને હોંકડી જગ્યા છે અને મોટી ગાડી પસાર થતા આ જગ્યા છે બહુ હોંકડી બરાબર. અને પ્રાંત ખાતાવાળાને કીધેલ છે અને પેલા ટીડીયા સાહેબને ના બધાને પ્રાંત એવું કહેવાનું હોય કે આ લીમડો હટાવે અને આ જે ડિવિડનના કારણથી થાય છે આ બહુ અકસ્માત થયા છે અને લાઇટના કારણથી બહુ હાંકડી જગ્યા પડે છે, દેખાતું નથી. એના કારણથી આ અત્યારે અકસ્માત એક થયો છે અને હમણાં આ બીજી ગાડીનો આ થયો છે. લીમડાનો સાયડા પડતા લાઇટને સામે કાંઈ દેખાતું નથી. ડ્રાઈવર અને લોકોને આવું બહુ તકલીફ થાય છે. 3 થી 4 વખત થયો. અને આ ભેહાણા ચોકડી છે ને, આ અહીંયા કના અકસ્માત બહુ થાય છે એમ. આ બધું બસ આ લીમડો હટાવે અને આ રસ્તો થોડોક મોકળો કરે. બસ મારું કહેવાનું આટલું થાય. શું નામ આપનું? મારું નામ રમેશભાઈ. દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે, જે અનુસંધાને વાવથરા જિલ્લાના સંવેદનશીલ સરહદ વિસ્તારોમાં પોલીસે સઘન ચેકિંગ શરૂ કર્યું છે. મળતી માહિતી મુજબ જિલ્લામાં કુલ 7 ટીમો તૈનાત કરવામાં આવી છે, જે સતત હોટલો, રેસ્ટોરન્ટો અને સરહદી વિસ્તારમાં આવેલી ચેકપોસ્ટ પર દેખરેખ રાખી રહી છે. વાવથરા જિલ્લાના મુખ્ય ચેકપોસ્ટ ખોડા, વાતરાવ અને માવસરી ખાતે પોલીસે વાહનોની કડક તપાસ હાથ ધરી છે. દરેક વાહનોની તલાશી લેવામાં આવી રહી છે અને શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ પણ ચાલી રહી છે. આ ઉપરાંત થરાદ શહેરની તમામ હોટલો અને લોજોમાં પોલીસે અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં હોટલોમાં રોકાયેલા લોકોની ઓળખ પણ તપાસ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ દિલ્હીમાં બનેલી ઘટનાને ધ્યાનમાં લઈને સુરક્ષાની દ્રષ્ટિએ સઘન ચેકિંગ હાથ ધરાયું છે, જેથી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જિલ્લામાં પ્રવેશ ન કરી શકે. જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા અને થરાદ ડીવાયએસપી SM વાળોતરેના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી અમલમાં મુકાઈ છે. વાવથરાદ જિલ્લાના થરાદના જમણા બ્રિજ પરથી એક અજાણી મહિલાએ નર્મદા કેનાલમાં છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાએ આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચાવ્યો છે, જ્યારે પ્રત્યક્ષદર્શીઓના બચાવના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ સ્થાનિક બાબુભાઈ નામના વ્યક્તિએ તે સમયે કેનાલની આસપાસ કચરો સાફ કરી રહ્યા હતા. એ દરમિયાન તેમણે પાણીમાં પડવાનો અવાજ સાંભળ્યો અને નજર કરતા જોયું તો એક મહિલા કેનાલના વહેણમાં તણાઈ રહી હતી. મહિલાએ ઝંપલાવતા પહેલા પુલ પર પોતાના ચપ્પલ ઉતારી મૂક્યા હતા, જે પરથી અનુમાન થાય છે કે મહિલાએ જાણપૂર્વક ઝંપલાવી હોઈ શકે છે. બાબુભાઈએ તરત જ બચાવનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને તરતા ન આવડતા મહિલાને બહાર કાઢી શક્યા નહીં. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી.
હાલ મહિલાની ઓળખ વિશે તપાસ ચાલુ છે અને કેનાલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પ્રથમ દ્રષ્ટિએ આ ઘટના આત્મહત્યાનો પ્રયાસ હોવાનું મનાય છે, પરંતુ પોલીસ દ્વારા સ્થળ પરથી મળેલી વસ્તુઓના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે જમણા બ્રિજ વિસ્તારમાં અગાઉ પણ આવા બનાવો થઈ ચૂક્યા છે, છતાં અહીં સુરક્ષા માટે કોઈ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા નથી. રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનું આગમન થઈ રહ્યું છે અને હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગના ડિરેક્ટર ડોક્ટર AK દાસના જણાવ્યા મુજબ 11 નવેમ્બરથી 17 નવેમ્બર સુધી ગુજરાતમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહેશે અને લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. હાલમાં ઉત્તર પૂર્વથી પૂર્વ દિશામાંથી પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડકનો માહોલ જળવાઈ રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં વાદળછાયું કે વરસાદી વાતાવરણની કોઈ શક્યતા નથી અને દિવસ દરમિયાન મધ્યમ તાપમાન રહેશે, જ્યારે રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ વધુ થશે. શહેરવાજ ન્યૂનતમ તાપમાન વિશે વાત કરીએ તો દાહોદમાં સૌથી નીચું તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે ખેડૂતો, પ્રવાસીઓ અને સામાન્ય નાગરિકોને અનુરોધ કર્યો છે કે રાત્રિના સમય દરમિયાન તાપમાન ઘટવાની સંભાવના હોવાથી ગરમ કપડાનો ઉપયોગ કરવો હિતાવત રહેશે. આ હવામાન ખેતી માટે અનુકૂળ ગણાય છે, કારણ કે હિમપાત કે વરસાદ જેવી પરિસ્થિતિઓની શક્યતા નથી, જેથી રવિ પાકની તૈયારી અને વાવણી માટે યોગ્ય વાતાવરણ બન્યું છે. आज का जो फोरकास्ट है 11 नवंबर से 17 नवंबर तक, इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो मिनिमम तापमान है ये कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक, 17 नवंबर तक. और इसमें जो हमारा अहमदाबाद का लिए पूर्वानुमान है, इसमें क्लियर स्काई रहेगा और जो मिनिमम टेम्परेचर है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है. और अभी जो पवन का दिशा है उत्तर पूर्व से पूर्व दिशा से आ रहा है और हमारा जो सबसे कम तापमान रिकॉर्ड हुआ है दाहोद में 12.2 डिग्री सेंटीग्रेड और गांधीनगर में 13.8 डिग्री सेंटीग्रेड और नालिया में 14.7 डिग्री सेंटीग्रेड तापमान दर्ज हुआ है. सर ये कितने दिनों तक ऐसा शुष्क मौसम रहने वाला है? अभी अगले 7 दिन तक हमारा कोई मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया.